Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohil. આજના લેક્ચરની અંદર આપણે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈની ચર્ચા કરવાના છીએ. તો આજનો આખો ટોપિક એ આ એક જ સૂત્ર પર આ એક જ વાત ઉપર રહેશે. સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. સૌથી પહેલા તો સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈની વાત કરીએ એની પહેલા વક્રીભવન તમને ખબર હોવી જોઈએ. વક્રીભવન માટે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે વક્રીભવન પામે. જો પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળશે અને જો ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જશે. તો આવી કંઈક વાતો આપણે આગળના લેક્ચરની અંદર કરેલી છે. જો તમે એ લેક્ચર જોયેલો ન હોય તો પહેલા એ લેક્ચર જોઈ લેવો, જેથી કરીને તમામ વક્રીભવનના બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય તો આ લેક્ચર તમને સમજવાની મજા આવશે. આજનો લેક્ચર જો એક ખૂબ જ બેઝિક એવી વાત વિચારીએ તો એના માટે એક બહુ સરળ એવું એક્ઝામ્પલ આપણે વિચારીએ કે રૂટીન લાઈફની અંદર માની લઈએ કે એક પાત્ર છે, એ પાત્રમાં પાણી ભરેલું છે. દાખલા તરીકે માની લઈએ આ પાત્ર છે. આ પાત્રની અંદર પાણી ભરેલું છે. આ પાત્રમાં જે પાણી ભરેલું છે એ પાણીને કારણે હવે જ્યારે આપણે પાત્રની અંદરનું તળિયું ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે તળિયું આપણને જે છે એના કરતા ઉપર આવેલું જણાય છે. ફરીથી રિપીટ કરું છું, આ પાત્રમાં પાણી ભરેલું છે. જ્યારે તમે એના તળિયાને ઓબ્ઝર્વ કરો છો, જ્યારે એના તળિયાને જોવો છો ત્યારે છે એના કરતા ઊંચું આવેલું જણાય છે. આ શા માટે થાય? આવું થવા પાછળનું કારણ શું? તો આવા તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ એ આપણને આજના લેક્ચરની અંદરથી મળશે. તો આજના લેક્ચરની અંદર આપણે જે સૂત્રની વાત કરવાના છીએ એ સૂત્ર એક જ સૂત્ર આવશે અને એ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે, જેના બેઝ ઉપર જ આખો લેક્ચર રહેશે. એ સૂત્ર છે n આપાત ના છેદમાં n વક્રીભૂત. n આપાત ના છેદમાં n વક્રીભૂત is equal to hi/ho. સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ માટે આપણે યાદ રાખશું n આપાતના છેદમાં n વક્રીભૂત બરાબર hi/ho. તો અહીંયા આપણે જે વાત કરી કે આ પાણીનું જે તળિયું છે, તળિયું આપણને ઉપર આવેલું દેખાય છે. એ શા માટે ઉપર આવેલું દેખાય? ચલો તો હવે આપણે એની વાત કરીએ. દાખલા તરીકે 2 મિનિટ માટે આપણે ફરીથી એક ઉદાહરણ લઈએ. તો એ ઉદાહરણ લઈએ એની અંદર મારે આગળના કન્સેપ્ટની જરૂર પડશે. પહેલા હું તમને કહી દઉં છું કે પાણીનો વક્રીભવનાંક, આપણે કેટલાક વક્રીભવનાંક યાદ રાખેલા હતા. એ વક્રીભવનાંક બધા હું રિપીટ કરી લઉં. n air મતલબ હવા, તો એનો વક્રીભવનાંક હતો 1. n water પાણીનો વક્રીભવનાંક છે 4.3. n glass કાચનો વક્રીભવનાંક છે 1.5 અને n diamond હીરો એનો વક્રીભવનાંક છે 2.42. આ બધા જ વક્રીભવનાંક તમને યાદ હોવા જોઈએ. મતલબ આના ઉપરથી જો આપણે એક સિમ્પલ એવું વિચારીએ તો હવાના વક્રીભવનાંક કરતા પાણીનો વક્રીભવનાંક મોટો છે, પાણીના વક્રીભવનાંક કરતા કાચનો વક્રીભવનાંક મોટો છે અને કાચના વક્રીભવનાંક કરતા ડાયમંડનો એટલે કે હીરાનો વક્રીભવનાંક મોટો છે. જેમ વક્રીભવનાંક મોટો થાય એમ વેગની સાથે
થીટા કોણમાં પણ ફેર પડશે, જે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી. એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે આજે આ સૂત્ર મેળવવાના છીએ ને એ જ સૂત્ર ઉપરથી આજના આખા લેક્ચરના તમામ કન્સેપ્ટને સોલ્વ કરીશું. તો સૌથી પહેલા આપણે એ ઉદાહરણની વાત કરીએ. દાખલા તરીકે ચલો આપણે એક સૂત્ર મેળવવાનું છે. આ સૂત્ર કેવી રીતે આવશે? તો એ સૂત્ર માટે હું બે માધ્યમ લઈ લઈશ. માની લઈએ કે આ પહેલું માધ્યમ, ઉપરનું માધ્યમ એ પહેલું માધ્યમ N1 કહી દઉં છું, એ હવાનું માધ્યમ છે. તો હવાના માધ્યમ માટે વક્રીભવનાંક આવશે 1 અને આ જે નીચેનું માધ્યમ છે એ પાણીનું માધ્યમ છે, તો પાણીના માધ્યમ માટે N2 આવશે 1.33. આની અંદર જો અલગ અલગ પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો સૌથી પહેલું કિરણ હું લઉં છું એ છે સપાટીને લંબ. જો કોઈ પણ પ્રકાશનું કિરણ સપાટીને લંબ રૂપે આપાત થાય તો એ જ દિશામાં પાછું ફરશે. મતલબ આ એક પહેલું પ્રકાશનું કિરણ થયું. ત્યારબાદ જે બીજું પ્રકાશનું કિરણ હું લઉં છું એ પ્રકાશનું કિરણ માની લે કે આવી રીતે આપાત થાય છે. અચ્છા, એને હું ચલો આવી રીતે કંઈક એ પ્રકાશના કિરણને આપાત કરેલું છે. તો આ જે પ્રકાશનું કિરણ સપાટી ઉપર આપાત થયું છે એ હવે અત્યારે કયા માધ્યમમાં છે? પાતળા માધ્યમમાં. પાતળામાંથી કેમાં જાય છે? ઘટ માધ્યમમાં. અને જો એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું હોય તો ત્યાં આપણે ફરીથી સ્નેલનો નિયમ લગાડવો પડશે. સ્નેલનો નિયમ આપણને કહેશે કે એ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય તો ખૂણામાં શું ફેર પડે. તો હું સિમ્પલ આ બિંદુ P આગળ સ્નેલનો નિયમ લગાડું છું. આ આપાત કોણ I, માધ્યમ N1, વક્રીભૂત કોણ R, માધ્યમ N2. તો અહીંયા હું સૂત્ર લગાડીશ N1 sin I is equal to N2 sin R. N1 1 છે, N2 1.35 છે, તો હું અહીંયા ડાયરેક્ટ લખીશ N1 by N2 is equal to sin R by sin I. N1 by N2 is equal to sin R by sin I. અહીંયા N1 1 અને N2 1.33. મતલબ આ જે જવાબ છે એ કેવો આવે? લેસ ધેન 1 આવે. આ જવાબ લેસ ધેન 1 એનો પરિણામ શું થયું? sin R is less than sin I. મતલબ જે વક્રીભૂત કોણ છે એ વક્રીભૂત કોણ આપાત કોણ કરતા કેવો હશે? નાનો હોય. જો વક્રીભૂત કોણ આપાત કોણ કરતા નાનો હોય તો આનો મતલબ એવો થાય કે આ પ્રકાશનું કિરણ જે જવું જોઈએ કંઈક આ દિશામાં એની બદલે એ વક્રીભવન પામી અને એનાથી દૂર જશે અને જે બિંદુએ આ બંને કિરણો છેદે છે ત્યાં પ્રતિબિંબ ત્યાં વસ્તુ માટે આપણે હજી વાત કરીએ છીએ. ચલો તો અહીંયા આ વસ્તુ ઉપર બે પ્રકાશના કિરણો આવે છે. પહેલું પ્રકાશનું કિરણ જે સપાટીને લંબ આવ્યું એ દિશામાં પાછું ફરવાનું છે. બીજું પ્રકાશનું કિરણ જે સપાટી ઉપર P બિંદુએ આપાત થયું તો એ લંબ સાથે R જેટલા કોણે વક્રીભવન પામે છે. R જેટલા કોણે વક્રીભવન પામે એટલે પ્રકાશનું કિરણ ખરેખર ત્યાં વિચલન પામે છે, પોતાની મૂળ દિશા બદલાવે છે. પરંતુ આપણી આંખ જે છે, માની લઈએ કે તમે આ બિંદુએથી તમે જોવ છો, બરાબર? તમે આ બિંદુએથી જોવ છો તો એ બિંદુએથી જ્યારે તમે અહીંયા ઓબ્ઝર્વ કરો છો તો એ સ્થિતિની અંદર આપણી આંખ શું વિચારે છે?
તો માનવ આંખે હંમેશા એવું જ વિચારે છે કે વસ્તુ અને પ્રતિબિંબ હંમેશા સામે છે. એ આપણી આંખની લિમિટેશન છે. મતલબ આપણને શું લાગે કે અહીંયાથી જે પ્રકાશનું કિરણ આવ્યું એ પ્રકાશનું કિરણ સીધે સીધું જ જાય છે. હકીકતમાં એ પ્રકાશનું કિરણ વળ્યું એ સીધે સીધું જાય છે, એટલે આપણને આ જે વસ્તુઓ છે એ ક્યાં દેખાશે? જ્યાં આ બંને કિરણો ભેગા થતા હોય એવો આભાસ થાય ત્યાં. અને એટલા માટે આપણને પ્રતિબિંબ O ઉપર નહીં પણ ક્યાં દેખાશે? O' ઉપર દેખાય છે. હવે હકીકતમાં જો વાત કરીએ તો અહીંયા આપણે બે વસ્તુ વિચારી શકીએ. પહેલું હું લખું છું વસ્તુની ઊંડાઈ. વસ્તુની ઊંડાઈ એને હું લખું છું HO વડે. પ્રતિબિંબની ઊંડાઈ એને હું લખું છું HI વડે. તો અહીંયા વસ્તુની ઊંડાઈ અને પ્રતિબિંબની ઊંડાઈ પરથી ફરીથી આપણે કંઈક સંબંધ મેળવવો છે, ને એ સંબંધ મેળવવા માટે હું અહીંયા હજી એક વધારામાં ખૂણા લખું છું. જો આ ખૂણો R હોય તો આ ખૂણો પણ આપણને R જેટલો મળે. અને આ આપાત કોણ I છે તો આખો ખૂણો આપાત કોણ I થાય, એનો મતલબ આ ખૂણો પણ આપાત કોણ I જેટલો મળશે. હવે અહીંયા હું એક ત્રિકોણ વિચારું છું, ત્રિકોણ PQO અને ત્રિકોણ PQO' માટે બે ત્રિકોણ લઉં છું. PQO મતલબ આ આખો મોટો ત્રિકોણ અને PQO' એટલે આ ઉપરનો ત્રિકોણ. એ બંને ત્રિકોણ માટે હવે હું વાત કરું છું. તો ત્રિકોણ PQO પરથી અહીંયા આપણે લખીએ તો અહીંયા હું લખું છું tan વિધેય એટલે tan r બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ આવશે PQ ડિવાઇડ બાય પાસેની બાજુ એટલે અહીંયા આવશે tan r is equal to PQ ડિવાઇડ બાય PO. એવી જ રીતે બીજા ત્રિકોણ માટે આવશે ત્રિકોણ PQO' માટે. તો ત્રિકોણ PQO' પરથી શું લખાય? તો ન્યા ખૂણો આવશે I. તો હું અહીંયા લખું છું tan I is equal to ત્રિકોણ PQO', આ ઉપરનું ત્રિકોણ. તો એના માટે tan I એટલે સામેની બાજુ PQ ના છેદમાં QO'. PQ ડિવાઇડ બાય QO'. હવે જો આપણે અહીંયા ખૂણો ખૂબ જ નાનો લઈએ તો ખૂણો ખૂબ જ નાનો લેશું તો એના ઉપરથી ફરીથી આપણે tan બરાબર sin લખી શકીએ. એટલે બંને માટે લખશું. ખૂણો ખૂબ જ નાનો હોય તો tan r is equal to r is equal to sin r. અને અહીંયા પણ એ જ શરત આવશે tan I sin I. મતલબ અહીંયા આપણને એક મૂલ્ય મળશે sin r નું. sin r is equal to PQ by PO અને બીજું મૂલ્ય મળશે sin I નું. sin I is equal to PQ by QO'. ચલો ક્લિયર છે આટલું? આ આપણને બે સૂત્ર મળ્યા sin I અને sin r નું. હવે આપણે જે મેળવવું છે HI/HO ના સ્વરૂપની વાત કરવી છે. તો HI/HO માટે જો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો QO અને QO'. તો QO શું છે? સોરી, tan r is equal to PQ divided by QO. PQ divided by QO. હવે જો અહીંયા આપણે વાત કરીએ તો QO એટલે HO છે અને QO' એટલે HI છે. તો આ સૂત્રની અંદર અહીંયા હું લખી નાખું છું. ઓકે, ચલો એના પછીના સ્ટેપમાં આપણે લખી નાખીએ. હવે હું અહીંયા P બિંદુએ સ્નેલનો નિયમ લગાડું છું. આકૃતિ પરથી P બિંદુએ સ્નેલનો નિયમ લગાડતા
તો p બિંદુએ સ્નેલનો નિયમ લગાડશો એટલે આપણને મળશે n1 sin i = n2 sin r. અત્યારે હું આ માધ્યમને હવે એક પહેલા માધ્યમને n1 અને બીજા માધ્યમને માત્ર n2 તરીકે લઉં છું. તો અહીંયા આપણને sin i અને sin r માટેના મૂલ્ય ઓલરેડી આપણી પાસે છે. મૂલ્યને હું અહીંયા મૂકી દઉં છું. n1 sin i એટલે pq ડિવાઇડ બાય qo ડેશ એટલે એ થશે hi ઇઝ ઇક્વલ ટુ n2 sin r એટલે એ થશે pq ડિવાઇડ બાય qo એટલે એ થશે ho. pq બંનેમાંથી કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને સૂત્ર મળશે n1 by n2 is equal to hi by ho. n1 by n2 is equal to hi by ho. આ સૂત્રને તમે બંને રીતે એપ્લાય કરી શકો. આ આપણે એક એવું ઉદાહરણ જોયું કે જેની અંદર માનવ આંખ મતલબ જે ઓબ્ઝર્વેશન કરતું હતું એ હવામાં છે અને પાણીની અંદર ઓબ્ઝર્વ કરે છે ત્યારે એને પાણીની સપાટી ઉપર દેખાશે. એની બદલે જો કદાચ ઉપરનું માધ્યમ વધારે ઘટ હોત તો આ જે વસ્તુ છે એના કરતા વધારે ઊંડી દેખાય. મતલબ અહીંયા તમે n1 અને n2 ને વ્યાખ્યાયિત કરવા માટે હંમેશા હું તમને અત્યારે જે શબ્દ આપું છું એ શબ્દ તમે યાદ રાખજો તો ક્યાંય તમે દાખલામાં કન્ફ્યુઝ નહીં થાઓ. અને એના માટેનું જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે આવી રીતે યાદ રાખશું કે n આપાત મતલબ જ્યાંથી પ્રકાશનું કિરણ આપાત થાય છે તો આ સ્થિતિમાં અહીંયાથી જોવાય છે તો આપાત કિરણ ત્યાં હોય એટલે આપાત કિરણનું માધ્યમ ના છેદમાં વક્રીભૂત કિરણનું માધ્યમ n આપાત ના છેદમાં n વક્રીભૂત is equal to hi by ho. n આપાત by n વક્રીભૂત is equal to hi by ho. જે મેં તમને અહીંયા સૂત્ર લખી દીધેલું છે અને આ જ સૂત્ર ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું. હવે આપણે જે સૂત્ર સાબિત કર્યું n આપાત by n વક્રીભૂત is equal to hi by ho. આ સૂત્રનો ઉપયોગ કરી અને ઘણા બધા ક્વેશ્ચન્સ આજના લેક્ચરની અંદર આપણે ગણવાના છીએ. જેમ જેમ આગળ વધતા જશું એમ ક્વેશ્ચનનું લેવલ ધીમે ધીમે સારું થતું જશે. તો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર તમને ક્લિયર થશે કે માધ્યમનો વક્રીભવનાંક બદલે તો ઊંચાઈમાં કોઈક ફેર પડે છે અને આ ફેર કેવી રીતનો પડે એ પણ સાથે સાથે આપણે નોટ કરતા જઈશું જેથી જેમ જેમ આગળ વધીએ એમ એ ક્વેશ્ચનને આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. તો આજના લેક્ચરની અંદર પ્રેક્ટિસ કરવાની છે. દાખલા તરીકે સૌથી પહેલો ક્વેશ્ચન આપણે લઈએ. માની લઈએ કે આ એક પાણીનું ભરેલું તળાવ છે. આ તળાવની અંદર એક માછલી છે. આ માછલીની ઉપર એક પક્ષી છે. પક્ષીની ઊંચાઈ માની લઈએ આ ઊંચાઈ છે 36 મીટર અને માછલીની પાણીમાં ઊંડાઈ એ છે 24 મીટર. તો આના માટે આપણે બંને સોલ્વ કરશું. માછલીને દેખાતી પક્ષીની આભાસી ઊંચાઈ અને પક્ષીને દેખાતી માછલીની આભાસી ઊંડાઈ. તો આના માટે બંને વસ્તુઓ આપણે સોલ્વ કરશું. સૌથી પહેલા જોઈએ પહેલું એની અંદર ક્વેશ્ચન સોલ્વ કરીએ એની પહેલા બંને વચ્ચેનું સાચું અંતર કેટલું છે
તો સાચું અંતર આવશે 36 મીટર હવામાં અને 24 મીટર પાણીમાં. માછલી અને પક્ષી વચ્ચેનું સાચું અંતર 36 પ્લસ 24 એ આવશે 60 મીટર. હવે આપણે એ જોવું છે કે જ્યારે માછલી પક્ષીને જોવે અને પક્ષી જ્યારે માછલીને જોવે છે તો ત્યાં માછલી ઘટ માધ્યમમાં છે, પક્ષી પાતળા માધ્યમમાં છે. જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ઓબ્ઝર્વ કરીએ અથવા પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ઓબ્ઝર્વ કરીએ તો ઊંચાઈમાં શું ફેરફાર થાય છે એ આપણે પહેલા આ ક્વેશ્ચન દ્વારા સાબિત કરશું અને ત્યાર પછી આ ક્વેશ્ચનને કેવી રીતે ડાયરેક્ટલી સોલ્વ કરવો એનો તમને શોર્ટકટ આપીશ. તો સૌથી પહેલા જોઈએ આ ક્વેશ્ચનની અંદર કે માછલીને દેખાતી પક્ષીની આભાસી ઊંચાઈ. જેટલા પણ આના ઉપરથી ક્વેશ્ચન્સ પૂછી શકાય એ તમામ ક્વેશ્ચન હું તમને આ ક્વેશ્ચનમાં લેતો જઈશ. સૌથી પહેલો એવો પૂછાય કે માછલીને દેખાતી પક્ષીની આભાસી ઊંચાઈ. તો માછલીને પક્ષી કેટલું ઉપર દેખાશે? તો સૌથી પહેલા તો માછલી કયા માધ્યમમાં છે? પાણીના માધ્યમમાં. તો માછલીને 24 મીટર તો દેખાવાનું જ છે. આ ઉપરાંત વધારાનું 36 મીટર. તો વધારાના 36 મીટર માટે હવે આપણે ચેક કરવું પડશે કે માછલીને આ પક્ષી ખરેખર 36 મીટરે દેખાશે કે એનાથી ઉપર નીચે દેખાય. તો એના માટે આપણે હવે લખવું પડશે કે માછલી માટે, માછલી જ્યારે પક્ષીને જોવે છે ત્યારે n આપાત બાય n વક્રીભૂત is equal to hi by ho. n આપાત એટલે આપાત કિરણનો વક્રીભવનાંક. તો આપાત કિરણનો વક્રીભવનાંક અહીંયા વાત કરેલી છે પાણીની. પાણીનો વક્રીભવનાંક 3/4. n વક્રીભૂત ક્યાં જાય છે? હવામાં. 1 is equal to hi. hi એટલે એને પ્રતિબિંબ ક્યાં દેખાય છે એ ખબર નથી અને ho એની એક્ચ્યુઅલ ઊંચાઈ 36. તો આવશે 4 9 અને hi થશે 9 3 27 મીટર. ચલો આ ક્વેશ્ચન ને ફરીથી એક વખત જોઈ લઈએ. આપાતના છેદમાં વક્રીભૂત. તો આપાતના છેદમાં વક્રીભૂત એટલે પાણીનો વક્રીભવનાંક છે. પાણીનો વક્રીભવનાંક આવશે 4/3. તો અહીંયા આવશે 3 12 અને એ જવાબ આવશે hi કેટલો? 48 મીટર. મતલબ માછલી જ્યારે પક્ષીને ઓબ્ઝર્વ કરે છે ત્યારે એને તળાવની સપાટીથી પક્ષી કેટલું ઉપર દેખાય છે? 48 મીટર. તો હવે માછલીને આભાસી ઊંચાઈ કેટલી દેખાય? તો માછલીને દેખાતી આભાસી ઊંચાઈ એટલે આ પક્ષીનું પ્રતિબિંબ પ્લસ પાણીની ઊંચાઈ એટલે પક્ષી માછલીને પક્ષી કંઈક આટલી ઊંચાઈએ દેખાશે અને એ ઊંચાઈ કેટલી છે? 48 મીટરની. તો અહીંયા લખશું આભાસી ઊંચાઈ કોને દેખાતી? માછલીને દેખાતી પક્ષીની આભાસી ઊંચાઈ બરાબર પાણીમાં સાચી ઊંડાઈ વત્તા હવામાં આભાસી ઊંડાઈ. પાણીમાં સાચી ઊંડાઈ એટલે એ 24 મીટર અને હવામાં આભાસી ઊંડાઈ એ છે 48 મીટર. તો આ આવશે 72 મીટર. તો ખરેખર એ કેટલું છે? 60 મીટર. એનું એક્ઝેક્ટ અંતર હકીકતમાં એ અંતર છે 60 મીટર અને આભાસી ઊંચાઈ એને 72 મીટર દેખાણી. તો આના ઉપરથી આવશે કે માછલીને પ્રતિબિંબ
હવે અહીંયા માછલી જે છે એ પાણીની અંદર છે અને ઉપર જોવે છે, તો અહીંયા શબ્દ વપરાય માછલીને પ્રતિબિંબ કેટલું ઊંચું જણાશે, કેટલું ઊંચું આવેલું જણાશે. ચલો તો એના માટે શું જવાબ આપશો? તો એને દેખાય છે કેટલું 72 મીટર, હકીકતમાં કેટલું છે 60. તો આ આવશે ડેલ્ટા H અને ડેલ્ટા H બરાબર HI - HO. HI છે 72 - 60, તો એને કેટલું ઊંચું આવેલું જણાય 12 મીટર. મતલબ માછલીને પક્ષી છે એના કરતા પણ 12 મીટર ઊંચું દેખાશે. હવે આ ક્વેશ્ચનને ફરીથી એક અલગ રીતે વિચારીએ કે જેની અંદર તમને એવું પૂછેલું હોય કે પક્ષીને માછલી પક્ષીને દેખાતી માછલીની આભાસી ઊંડાઈ. હવે જ્યારે પક્ષી માછલીને ઓબ્ઝર્વ કરે છે તો પક્ષી માછલીને ઓબ્ઝર્વ કરે ત્યારે સૌથી પહેલા પક્ષીનું જે અંતર છે 36 મીટર એ તો આવવાનું જ છે. વધારામાં આ અંતર આપણે શોધવાનું છે. તો અત્યારે ફરીથી આપણે એ જ સૂત્ર લગાડશું જે આપણે યાદ રાખેલું છે અને સૂત્ર છે n આપાત / n વક્રીભૂત = HI/HO. તો અહીંયા આપણે સૂત્ર લગાડીએ. અત્યારે કોના માટે વાત કરીએ છીએ? પક્ષીને દેખાતી, એટલે પક્ષી માછલીને જોવે તો પક્ષી જ્યારે જુએ છે ત્યારે પક્ષીનું આપાત માધ્યમ કયું? હવાનું માધ્યમ, તો n આપાત કેટલું 1. વક્રીભૂત માધ્યમ કયું? પાણીનું માધ્યમ, તો એ પાણીના માધ્યમનો વક્રીભવનાંક કેટલો? 4/3. HI એટલે માછલી એને કેટલી ઉપર નીચે દેખાશે એ ખબર નથી, તો હું અહીંયા લખું છું HI. અને માછલીની હકીકતમાં ઊંડાઈ કેટલી? 24. તો આ આવશે 4 6 24. તો અહીંયા HI કેટલું આવશે? 18 મીટર. HI 18 મીટર આવ્યું. આનો મતલબ કે જ્યારે આ પક્ષી જોવે છે ત્યારે પક્ષીને માછલી કેટલે દેખાશે? 18 મીટરે દેખાશે. તો પક્ષી માટે આભાસી ઊંડાઈ કેટલી થાય? પક્ષીને દેખાતી માછલીની આભાસી ઊંડાઈ. તો સૌથી પહેલા તો પક્ષી કેટલે ઉપર છે? 36 મીટર. તો પક્ષી 36 મીટરે છે એ તો આવશે જ, પ્લસ એને માછલી કેટલી ઊંડી જણાય છે? 18 મીટર. તો આ કેટલું થશે? 36 અને 18 54 મીટર. તો એને કુલ 54 મીટર ઊંડું દેખાય. ફરીથી ચેક કરીએ કે પક્ષીને પ્રતિબિંબ કેટલું પક્ષીને પ્રતિબિંબ મતલબ માછલીનું પ્રતિબિંબ કેટલું ઊંચું આવેલું જણાશે. ખરેખર માછલી છે ઊંડી પણ દેખાય છે ઉપર. કેટલી ઉપર આવી તો એ કેવી રીતે ખબર પડશે? તો કુલ અંતર સાચું કેટલું છે? 60. એને દેખાણું કેટલું? 54. 60 - 54 બરાબર 6 મીટર. આનો મતલબ કે હવે જો તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો તો જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જોવામાં આવે છે. હવે હું જે વાક્ય બોલું છું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જોવામાં આવે ત્યારે HO કરતા HI હંમેશા મોટું મળે. મતલબ માધ્યમનો વક્રીભવનાંક ઘટશે તો ઊંચાઈ વધશે. ફરીથી રિપીટ કરું છું, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જો તો છે એના કરતા ઊંચું દેખાય, એટલે માધ્યમનો વક્રીભવનાંક ઘટે તો ઊંચાઈ વધશે. એનાથી ઊંધું પાતળામાંથી ઘટમાં જાવ છે એના કરતા ઓછી ઊંડાઈએ દેખાય, વક્રીભવનાંક વધે, ઊંડાઈ ઘટે.
તો જેમ વક્રી ભવનાંક વધશે એમ ઊંચાઈ HO છે એના કરતા HI નું મૂલ્ય વક્રી ભવનાંક ઘટે તો મોટું હોય અને વક્રી ભવનાંક વધે તો નાનું. આ જ કન્સેપ્ટ આજના લેક્ચરના તમામ ક્વેશ્ચન ની અંદર લાગુ પડશે. હવે આના માટે આપણે ડાયરેક્ટ એક શોર્ટકટ જોઈએ. માછલીને કેટલી ઊંચાઈ દેખાય? માછલીને કેટલી ઊંચાઈ દેખાશે તો કેમાંથી કેમાં જોવે છે? ઘટમાંથી પાતળામાં. ઘટમાંથી પાતળામાં જોવે એટલે એને ઊંચાઈ વધારે દેખાશે. કેટલી વધારે દેખાય? તો 36 ગુણ્યા આ માધ્યમનો વક્રી ભવનાંક કરી નાખો. 36 ગુણ્યા 4/3 એ જવાબ આવશે 48. એવી જ રીતે પક્ષીને માછલી કેટલી ઊંડાઈએ આવેલી જણાય? તો પક્ષીને માછલીની ઊંડાઈ શોધવાની છે તો કયું માધ્યમ? પાતળામાંથી ઘટ. પાતળામાંથી ઘટ તો આ જે ઊંડાઈ છે 24 એના છેદમાં પાણીનો વક્રી ભવનાંક કરી નાખો. 24 ના છેદમાં 4/3 તો એ જવાબ આવશે 18 મીટર. ચલો ક્લિયર છે આ વાત? તો આવી રીતે દરેક ક્વેશ્ચન ને આપણે શોર્ટકટ થી ગણીશું જેથી કરીને તમને દરેક ક્વેશ્ચન ની અંદર આ સૂત્ર પણ ક્લિયર થાય અને સૂત્રની સાથે સાથે શોર્ટકટ થી પણ જો એક્ઝામ ની અંદર MCQ આવે તો એ તમે ટાઈમ બચાવીને સોલ્વ કરી શકો. હવે ફરીથી એક બે ક્વેશ્ચન લે જેથી કરીને આ કન્સેપ્ટ તમને એકદમ ક્લિયર થાય. તો આપણે આગળ ખૂબ જ સરસ મજાના ક્વેશ્ચન્સ એક બે ક્વેશ્ચન ગણીશું. દાખલા તરીકે તમને એક ક્વેશ્ચન એવો પૂછવામાં આવે એક કમ્પોઝિટ સ્લેબનું મતલબ બધા અલગ અલગ મિક્સ વક્રી ભવનાંક વાળો એક ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે આ એક પાત્ર છે જે પાત્રની અંદર બે અલગ અલગ પ્રવાહીઓ ભરેલા છે. અથવા તો આપણે એવું લઈએ કે એ પાત્રની તળિયે પંદર સેન્ટીમીટર સુધી કાચ રહેલો છે. ત્યારબાદ એની ઉપર વીસ સેન્ટીમીટર સુધી પાણી ભરેલું છે. હવે આની અંદર આપણે એ જોવાનું છે કે જો ઉપરથી આ તળિયું જોવામાં આવે તો આ તળિયું જે છે એ તળિયું કેટલું ઉપર આવેલું જણાશે. મતલબ તળિયાની સાચી ઊંડાઈ અને તળિયાની આભાસી ઊંડાઈ વચ્ચેનો તફાવત કેટલો એ આપણે શોધવાનું છે. તો અહીંયા ફરીથી હું લખું છું. તળિયે રહેલી એક વસ્તુ જોતા માની લે કે તળિયે એક સિક્કો રહેલો છે. તો તળિયે રહેલો સિક્કો કેટલો ઊંચે આવેલો જણાશે. ચલો તો તમે અહીંયા અવલોકન ક્યાંથી કરો છો? ઉપરથી. જ્યારે ઉપરથી નીચે તરફ જોઈએ છે તો સૌથી પહેલું માધ્યમ કયું આવશે? પાણીનું માધ્યમ. ઉપરનું માધ્યમ છે પાણીનું માધ્યમ અને નીચેનું માધ્યમ કયું છે? કાચનું માધ્યમ. તો એની અંદર બંને માટે તમારે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ મતલબ આભાસી ઊંડાઈ તમારે શોધવી પડશે. એ આભાસી ઊંડાઈનો જે કંઈ પણ ફેરફાર આવે એ ફેરફારનો ટોટલ કરી અને કેટલું ઊંચું આવેલું જણાય એ આપણે કહી શકીએ. તો અહીંયા બંને માટે આપણે લખવું પડશે. દાખલા તરીકે આ જે પહેલું માધ્યમ છે એની ઊંચાઈને હું કહી દઉં છું h
HOW એ 20 સેન્ટીમીટર અને આને હું કહી દઉં છું HOG એ છે 15 સેન્ટીમીટર. તો HOG ઉપરથી પહેલા HIG આપણે શોધશું. તો અહીંયા બંને માટે આપણે HI શોધવાનું છે. HI શોધવા માટે આપણું સૂત્ર શું છે? ક્યાંથી ઓબ્ઝર્વેશન થાય છે? હવામાંથી. તો બંનેનો હવાની સાપેક્ષે વાત કરવાની થશે. તો સૌથી પહેલા પાણીની ઊંડાઈની વાત કરીએ. પાણીની આભાસી ઊંડાઈ. તો પાણીની આભાસી ઊંડાઈ કેટલી હોય? તો પાણીની આભાસી ઊંડાઈ માટે આપણે ફરીથી સૂત્ર લગાડવું પડશે. n આપાત બાય n વક્રીભૂત is equal to hi by ho. શેના માટે? પાણી માટે. ચલો, તો આપાત કિરણનું માધ્યમ કયું છે? 1. વક્રીભૂતનું માધ્યમ કયું છે? 4/3. પાણીનો વક્રીભવનાંક આપણે લઈ રહ્યા છીએ 4/3. તો આપાત કિરણ 1 વક્રીભૂત 4/3 is equal to hi. પાણીની ઊંચાઈ કેટલી દેખાશે આપણને ખબર નથી અને HOW એ તમને આપેલું છે 20 સેન્ટીમીટર. તો આ આવશે 4/5 એટલે HIW પાણીની ઊંચાઈ કેટલી દેખાશે? 15 સેન્ટીમીટર. ચલો, આ ક્લિયર છે? પાણીની ઊંચાઈ 15 સેન્ટીમીટર દેખાણી. તો પાણીને કારણે કેટલો ફેરફાર થયો? ડેલ્ટા H 20 - 15. પાણીને કારણે આભાસી ઊંચાઈમાં થતો ફેરફાર બરાબર 5 સેન્ટીમીટર. એ કેવી રીતે આવશે? HOW minus HIW 20 - 15 એટલે 5 સેન્ટીમીટર. ફરીથી આપણે હવે વાત કરીએ કાચ માટે. તો કાચ માટે પણ ફરી પાછું H સૂત્ર લગાડવું પડશે. કાચ માટે આભાસી ઊંડાઈ. તો કાચ માટે આભાસી ઊંડાઈ માટે સૂત્ર શું આવશે? n આપાત ના છેદમાં n વક્રીભૂત is equal to hi glass divide by ho glass. n આપાત, આપાત કિરણ હવામાંથી જોવામાં આવે છે એટલે 1. n વક્રીભૂત, વક્રીભૂત કેટલું? 1.5 is equal to hi glass કેટલું દેખાશે આપણને ખબર નથી. divide by ho ગ્લાસની ઊંચાઈ છે 15 સેન્ટીમીટર. આ 1.5 અને 15 એટલે આવશે 10. તો HIG આપણને મળશે 10 સેન્ટીમીટર. આ શું દર્શાવે છે? ગ્લાસની ઊંચાઈ દેખાશે કેટલી? 10 સેન્ટીમીટર. તો એના ઉપરથી ફરીથી ડેલ્ટા HG મળશે. હતું 15 દેખાય છે 10. તો કેટલું ઉપર આવેલું જણાય? 15 - 10 મતલબ હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું. એ 5 સેન્ટીમીટર ઉપર આવેલું જણાશે. તો સિક્કો કુલ કેટલે ઉપર આવેલો જણાય? સિક્કાની આભાસી ઊંડાઈ 15 સેન્ટીમીટર પાણીમાં અને 10 સેન્ટીમીટર ગ્લાસમાં. તો એ કુલ આભાસી ઊંડાઈ કેટલી આવશે? 25 સેન્ટીમીટર. જ્યારે વાસ્તવિક ઊંડાઈ કેટલી છે? 35 સેન્ટીમીટર. તો કેટલો ઉપર આવેલો જણાશે? 5 સેન્ટીમીટર આમાં અને 5 સેન્ટીમીટર આમાં. તો સિક્કો 10 સેન્ટીમીટર ઉપર આવેલ જણાશે. ચલો, આ વાત ક્લિયર છે? હવે આ જ વાતને ફરીથી શોર્ટકટના સ્વરૂપમાં જોઈએ. માની લ્યો કે આ જ ક્વેશ્ચન આપેલો છે, મારે એને સોલ્વ કરવો છે. તો સૌથી પહેલા હું લખીશ આ ઊંડાઈ કેટલી છે? HO વોટર. તો
તો HO વોટર છે 20, મારે એના માટે HI જોઈએ છીએ. હવામાંથી ઓબ્ઝર્વેશન કરવામાં આવે એટલે પાતળામાંથી ઘટ માધ્યમની વાત છે. પાતળામાંથી ઘટમાં જાવ તો પ્રતિબિંબ ઊંચું આવે. પ્રતિબિંબ ઊંચું આવે તો એના માટે શું કરવાનું? 20 ભાગ્યા એનો વક્રીભવનાંક એટલે આ આવશે છેદનો છેદ અંશમાં જાય 15 સેન્ટીમીટર અને તફાવત કેટલો થશે? ડેલ્ટા HW 5 સેન્ટીમીટર. ચલો આ ક્લિયર છે પહેલી વાત. બીજું ફરીથી એ જ આવશે. આપણે ગ્લાસની વાત કરીએ, પાતળામાંથી ઘટમાં જાય તો એના માટે લખવું પડશે HIG is equal to છે કેટલું? 15. કેટલું ઉપર આવેલું જણાશે? તો ઉપર આવેલું જણાય એના માટે ડિવાઈડ બાય એનો વક્રીભવનાંક એટલે એ આવશે 10 સેન્ટીમીટર. તો ડેલ્ટા HG કેટલું? ફરીથી 15 - 10 5 સેન્ટીમીટર. તો તમે આ ક્વેશ્ચનને ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકો. જ્યારે પણ પાતળામાંથી ઘટમાં હોય તો મોટા વક્રીભવનાંક વડે ડિવાઈડ કરવું, ઘટમાંથી પાતળામાં હોય તો નાના વક્રીભવનાંક વડે મોટા વક્રીભવનાંક વડે ગુણવાનું રહેશે. હવે ફરીથી એક એવો ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર વક્રીભવનની સાથે પરાવર્તન પણ હોય. મતલબ એક સમતલ અરીસાને આપણે એક ક્વેશ્ચનની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દે. દાખલા તરીકે એવું લઈએ કે આ એક પાત્ર છે. પાત્રની અંદર પાણી ભરેલું છે. આ પાત્રમાં 24 સેન્ટીમીટર ઊંડાઈએ એક માછલી રહેલી છે. દાખલા તરીકે માની લઈએ કે આ પાત્ર આખું પાણીનું ભરેલું છે અને એની અંદર 24 સેન્ટીમીટર ઊંડાઈએ એક માછલી રહેલી છે. તો માછલીની સાચી ઊંડાઈ એ થશે 24 સેન્ટીમીટર. માછલી તળિયાથી 12 સેન્ટીમીટર ઉપર છે. હવે તમને અહીંયા ક્વેશ્ચનની અંદર એવું આપેલું છે કે આ જે પાત્રનું તળિયું છે એ પાત્રના તળિયે એક સમતલ અરીસો ગોઠવવામાં આવેલો છે. જો પાત્રના તળિયે એક સમતલ અરીસો ગોઠવવામાં આવે એટલે હવે આ આખી સ્થિતિ કેવી થશે કે સૌથી પહેલા તો જો અહીંયા ઉપરથી કોઈ વ્યક્તિ ઓબ્ઝર્વ કરતી હોય તો એ વ્યક્તિને એક તો માછલીનું પ્રતિબિંબ દેખાશે, કારણ કે માધ્યમ બદલી જાય છે એટલે એને વસ્તુ અંતર નહીં પણ પ્રતિબિંબ અંતર દેખાશે. એટલે માછલીનું આ પ્રથમ પ્રતિબિંબ અને બીજું પ્રતિબિંબ એને અરીસાની અંદર દેખાશે. તો આ જે બે પ્રતિબિંબ રચાય છે એ બંને પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધવાનું છે. માછલીના બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર શોધો. ચલો તો પહેલા તો ક્વેશ્ચન ક્લિયર થવો જોઈએ. ક્વેશ્ચન ની અંદર તમને શું આપેલું છે? આ ઉપરની ઊંચાઈ 24 સેન્ટીમીટર, આ ઊંચાઈ 12 સેન્ટીમીટર. ઉપરથી તમે જોવ છો એટલે માછલી પહેલા તો તમને 24 ની બદલે ક્યાંક ઉપર ખસેલી જણાશે. પાતળામાંથી ઘટ માધ્યમમાં જોવ એટલે હંમેશા વસ્તુ ઉપર આવેલી જણાય. માછલી ઉપર આવેલી દેખાશે અને આ માછલીનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ પણ તમને કંઈક ઉપર આવેલું જણાય ને એ બે વચ્ચેનો તફાવત લેવાનો છે. તો સૌથી પહેલા તો આપણે માછલીના બંને પ્રતિબિંબની આભાસી ઊંડાઈ શોધવી પડશે. બરાબર? તો આની અંદર હું પહેલું લખું છું
વક્રીભવનને કારણે માછલીની આભાસી ઊંડાઈ, એને હું કહી દઉં છું H1. વક્રીભવનને કારણે માછલીની આભાસી ઊંડાઈ, એને હું કહી દઉં છું H1. તો આ H1 કેટલું દેખાશે? તો એના માટે ફરીથી આપણે સૂત્ર લગાડવું પડશે, n આપાત ડિવાઇડ બાય n વક્રીભૂત ઇઝ ઇક્વલ ટુ hi બાય ho. તો n આપાત કેટલું થશે? n આપાત માટે કેમાંથી ઓબ્ઝર્વ કરવામાં આવે છે? હવામાંથી, મતલબ 1. કેમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે? પાણીમાં. 4/3 ઇઝ ઇક્વલ ટુ hi આપણને ખ્યાલ નથી અને ho કેટલું છે? 24. 4 6 24. તો hi આવશે 6 3 18 સેન્ટીમીટર. મતલબ માછલીનું જે પ્રથમ પ્રતિબિંબ છે એ પ્રથમ પ્રતિબિંબ અહીંયા ક્યાંક દેખાવાનું છે, અને એ પ્રતિબિંબ કેના કારણે આવ્યું? વક્રીભવનને લીધે. હવે એ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે? 18 સેન્ટીમીટર. ચલો, ક્લિયર છે આપણું? હવે એનાથી આગળ વાત કરીએ. તળિયે જે સમતલ અરીસો રાખેલો છે, એ સમતલ અરીસો શું કરશે? આ માછલીનું બીજું એક પ્રતિબિંબ રચશે. તો અહીંયા હું ફરીથી લખું છું, સમતલ અરીસાને કારણે રચાતા પ્રતિબિંબની આભાસી ઊંડાઈ, એને હું કહી દઉં છું H2. સમતલ અરીસાને કારણે રચાતા પ્રતિબિંબની આભાસી ઊંડાઈ. તો આ ક્વેશ્ચનને સૌથી પહેલા તો તમે એવું વિચારી લ્યો કે અહીંયા જે માછલી છે એ માછલી સમતલ અરીસાને કારણે એટલું જ બીજું વધારે ઊંડાઈએ માછલીનું બીજું પ્રતિબિંબ રચાશે. તો આ જે પ્રતિબિંબ, આ જે વસ્તુ છે એટલા જ અંતરે નીચે પ્રતિબિંબ હોય, મતલબ એ વધારાનું કેટલું અંતર થશે? 12 સેન્ટીમીટર. તો હવે જે માનવ આંખે જે ઓબ્ઝર્વ કરવાનું છે એ કેટલું ઊંડું પ્રતિબિંબ ઓબ્ઝર્વ કરવાનું છે? તો આ જે પ્રતિબિંબ રચાણું એની સાચી ઊંડાઈ કેટલી થાય? 24 વત્તા 12 અને વત્તા 12 પ્રતિબિંબની અંદરની. તો એના માટે ho કેટલું થશે? તો એ ho આવશે 48 સેન્ટીમીટર. અરીસામાંથી જે માછલીનું પ્રતિબિંબ રચાણું એ માછલી જેટલી ઉપર છે એટલું જ નીચે પ્રતિબિંબ આવશે. તો ho2 is equal to ho2 આપણને કેટલું મળશે? 24 વત્તા 12 વત્તા 12, મતલબ આ આવશે 48 સેન્ટીમીટર. ચલો, આટલું ક્લિયર છે? હવે જો આ મળી જાય તો આપણે હવે ડાયરેક્ટ સૂત્ર મૂકશું, n આપાત બાય n વક્રીભૂત, n આપાત બાય n વક્રીભૂત is equal to hi2 by ho2. ચલો, ક્લિયર છે? n આપાતનો વક્રીભવનાંક આવશે 1, n વક્રીભૂત 4/3 is equal to hi આપણને ખ્યાલ નથી, એને હું લખી નાખું છું hi2 by ho2 છે 48, એટલે આવશે 12 4 48 અને 12 3 36. તો એ આવશે hi2 is equal to 36 સેન્ટીમીટર. આ આપણને મળ્યું, આને હું કહી દઉં છું hi1. તો hi1 આપણને મળ્યું 18 સેન્ટીમીટર. hi2 જે મળે છે એ ક્યાં મળ્યું?
36 સેન્ટીમીટર અને આ શેનું છે પરાવર્તનની આભાસી ઊંડાઈ। તો આકૃતિ પરથી ફરીથી લખાય બંને પ્રતિબિંબ વચ્ચેનું અંતર એ કેટલું થશે માછલીના બંને પ્રતિબિંબ વચ્ચેનું અંતર એટલે પહેલું હતું 18 અને બીજું રચાણું 36 તો એ આવશે 36 - 18 બરાબર 18 સેન્ટીમીટર। ચલો ક્લિયર છે। આજ ક્વેશ્ચન ને તમે ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકો। તો ડાયરેક્ટ સોલ્વ કરવા માટે શું વિચારવાનું તો સૌથી પહેલા માછલી કેટલી ઊંડાઈએ છે 24 તો એની આભાસી ઊંડાઈ કેટલી થાય 24 * 24/4/3 मतलब 24 * 3/4 तो ये આવશે 18। ત્યારબાદ અરીસામાંથી માછલી કેટલે ઊંડે દેખાશે તો 12 અને 12 બીજું 24 અરીસામાંથી માછલી કેટલે દેખાશે 12 અને 12 24 તો હવે આ માછલીની વધારાની ઊંડાઈ કેટલી થઈ વધારાની ઊંડાઈ થઈ 24 તો એ 24 નું પ્રતિબિંબ પણ 24 નું જેમ 18 રચાતું હતું તો આ 24 નું પણ બીજા 18 જ રચાય मतलब આ 18 છે તો બાકીનું પણ 18 જ આવશે તો એ બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર ડાયરેક્ટ મળશે 18 સેન્ટીમીટર। હવે આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન કે જેની અંદર વક્રીભવન અને પરાવર્તન પરંતુ અંતર્ગોળ અરીસા દ્વારા પરાવર્તન मतलब ગોળીય અરીસા દ્વારા પરાવર્તન અને વક્રીભવનને કમ્બાઈન કરી અને એક ક્વેશ્ચન બનાવીએ અને ત્યારબાદ આજનો લેક્ચર પૂર્ણ કરીશું। ચલો તો આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન એની અંદર શોધવાનું છે વસ્તુઓ અને માનવ આંખ દ્વારા દેખાતા અંતિમ પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો। વસ્તુઓ અને માનવ આંખ દ્વારા દેખાતા અંતિમ પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધો। તો આ અંતિમ પ્રતિબિંબ વચ્ચેનું અંતર શોધવા માટે સૌથી પહેલા તમને કંઈક શરત આપેલી છે એ શરત આપણે જોઈ લઈએ। એક અંતર્ગોળ અરીસો આપ્યો છે અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ આપેલી છે 20 સેન્ટીમીટર અરીસાના ધ્રુવથી પિસ્તાલીસ સેન્ટીમીટર સુધીમાં આખો ગ્લાસ ભરેલો છે। ગ્લાસ मतलब એક કાચ રાખેલો છે તો અહીંયા બધે કાચ છે અને કાચ માટે વક્રીભવનાંક હોય 1.5। હવે આ અંતર જે છે એ તમને આપેલું છે 45 સેન્ટીમીટર અને ત્યાંથી 10 સેન્ટીમીટર દૂર એક બિંદુવત વસ્તુ રાખેલી છે અને આ અરીસાની સામે એક માનવ આંખ દ્વારા આ ઓબ્ઝર્વ કરવામાં આવે છે આ જોવામાં આવે છે તો આ માનવ આંખ માટે વસ્તુઓ અને અંતિમ પ્રતિબિંબ मतलब અરીસામાંથી જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ વચ્ચેનું
અંતર તમારે શોધવાનું છે. તો સૌથી પહેલા તો અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે એ તમારે જોવું પડશે. તો એના માટે તમારે અહીંયા વસ્તુ અંતર શોધવું પડશે. આ વસ્તુ અંતર માટે વસ્તુ ખરેખર ક્યાં છે? હવામાં. વસ્તુ કઈ જગ્યાએ છે? હવામાં. જ્યાંથી પરાવર્તન થાય છે એ માધ્યમ કયું છે? કાચનું માધ્યમ. મતલબ તમારે આ જે અંતર છે એ અંતરને એમને રાખી અને હવાનું માધ્યમ છે એ હવાનું માધ્યમ કાચના માધ્યમમાં કેટલું પ્રતિબિંબ રચશે. મતલબ હું તમને એવું કહું છું કે 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ, આ જ આકૃતિને હું ફરીથી દોરું છું. માની લઈએ કે આ અંતર્ગોળ અરીસો છે. તો આ અંતર્ગોળ અરીસા માટે જો છેક સુધી કાચ ભરેલો હોય, બરાબર, 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ કે આમાં છેક સુધી કાચ ભરેલો છે અને અહીંયા ક્યાંક વસ્તુ O રાખેલી છે. તો આ વસ્તુ O માટે આ એનું વસ્તુ અંતર થઈ જશે u અને એના માટે આપણને પ્રતિબિંબ અંતર v પણ મળી જશે કે એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક રચાય છે. ચલો, તો એ થઈ જશે I. પરંતુ એના માટે આપણે જોઈએ શું કે જે વસ્તુ છે એ આખી એક જ માધ્યમમાં હોવી જોઈએ. હવે કાચનું માધ્યમ અહીંયા સુધી જ છે તો આપણે શું કરવું પડશે? આ 10 સેન્ટીમીટર જે હવામાં એની લંબાઈ છે એ લંબાઈ કાચમાં કેટલી દેખાય એ પહેલા આપણે શોધવી પડે. તો સૌથી પહેલું કામ હું કરીશ, આ 10 સેન્ટીમીટરની જે હવામાં લંબાઈ છે એને આપણે કહેશું વસ્તુ અંતર. તો કાચના માધ્યમમાંથી એ કેટલું દેખાય એ આપણે ગોતી લઈએ. તો આ બિંદુને હું નામ આપી દઉં છું S. બરાબર. તો SO નું દેખાતું SO નું અરીસા માટે આભાસી અંતર. તો એના માટેનું સૂત્ર તો આપણું એક જ છે. કયું સૂત્ર આવશે? n આપાત બાય n વક્રીભૂત is equal to hi by ho. હવે અહીંયા કોને જોવાનું છે? અરીસાને. અરીસાને આ O બિંદુ કેટલે દૂર દેખાશે? તો આપાત કિરણ ક્યાં આવે? ગ્લાસમાં. તો ગ્લાસ માટે શું આવશે? 1.5. વક્રીભૂત કિરણ હવામાં is equal to hi આપણને ખ્યાલ નથી અને ho એટલે આ અંતર કેટલું થયું? 10 સેન્ટીમીટર. તો હવે અહીંયા તમને hi કેટલું દેખાશે? 15 સેન્ટીમીટર. આનો મતલબ એવો થાય કે અહીંયાથી જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબ ખરેખર ક્યાં રચાશે? આ બિંદુએ. આનું જે પ્રતિબિંબ છે એ ક્યાં રચાણું? O ને O એ ક્યાં આવશે? તો O એ S ઉપર નહીં પરંતુ એક કુલ અંતર કેટલું થશે? U બરાબર 45 વત્તા 15 60 સેન્ટીમીટર. એટલે આપણે હવે જે ગણતરી કરશું એ ગણતરી અરીસાથી કેટલા અંતર માટે કરવાની? તો અરીસાથી હવે વસ્તુ ખરેખર 55 નહીં પણ કેટલાય આવશે? 45 વત્તા 15 એટલે 60 સેન્ટીમીટર. તો અહીંયા હું લખીશ અરીસા માટે આભાસી વસ્તુ અંતર u બરાબર -60 સેન્ટીમીટર. v પહેલા આપણે શોધવું પડશે અને અંતર્ગોળ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ આપેલી છે 20 એટલે આવશે -20 સેન્ટીમીટર. તો અહીંયા લખાય v fu by 1/f minus 1/u sorry fu by u minus f. ચલો ક્લિયર છે? અથવા તો uf by u minus f. તો આની જ્યારે આપણે ગણતરી કરશું એટલે એ ગણતરી આવશે u વસ્તુ અંતર છે -60, કેન્દ્ર લંબાઈ છે -20 ડિવાઇડ બાય -60 -20 એટલે આવશે -60 + 20 -40
માઇનસ માઇનસ પ્લસ 60 into 20 divided by 40. તો પ્રતિબિંબ અંતર કેટલું આવશે? -30 સેન્ટીમીટર. V is equal to -30 સેન્ટીમીટર. આ દર્શાવે છે કે આ જે વસ્તુ હતી એનું પ્રતિબિંબ ધ્રુવથી કેટલા અંતરે રચાય છે? 30 સેન્ટીમીટર અંતરે. હવે આપણને અંતિમ પ્રતિબિંબ મળ્યું 30 સેન્ટીમીટર અંતરે, પરંતુ એ 30 સેન્ટીમીટર નું અંતર છે એ હવે કોણ ઓબ્ઝર્વ કરે છે? માનવ આંખ. ક્યાંથી? હવામાંથી. તો એ જ્યારે હવામાંથી ઓબ્ઝર્વ કરે તો એને આ બાકીનું જે અંતર છે, બાકીનું અંતર એટલે કેટલું વધ્યું? 45 - 30, મતલબ આ 15 સેન્ટીમીટર નું જે અંતર છે એ અંતર એને કેટલું દેખાય એ પહેલા આપણે ગણતરી કરવી પડશે. તો માનવ આંખને આ અંતર કેટલું દેખાશે? તો આ અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. કેમાં છે? કાચમાં. અને માનવ આંખ ક્યાંથી ઓબ્ઝર્વ કરે છે? હવામાંથી. તો ફરી પાછું આપણે 15 સેન્ટીમીટર ને કન્વર્ટ કરવા પડશે, અને એને કન્વર્ટ કરવા માટે ફરીથી સૂત્ર આવશે n આપાત બાય n વક્રીભૂત is equal to hi by ho. તો hi is equal to n આપાત એટલે 1, n વક્રીભૂત 1.5 into ho એટલે આ અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. મતલબ માનવ આંખને એ અંતર બહારથી કેટલું દેખાશે? 10 સેન્ટીમીટર. બહારથી જ્યારે હવામાંથી જોવામાં આવે તો આ 15 સેન્ટીમીટર એ ક્યાં દેખાશે? 10 સેન્ટીમીટર. તો આ વસ્તુ હતી અને આ એનું અરીસામાંથી પ્રતિબિંબ મળ્યું. એ પ્રતિબિંબ બંને વચ્ચેનું હકીકતમાં અંતર છે 15 ને 10 25 સેન્ટીમીટર. બંને પ્રતિબિંબ વચ્ચેનું સાચું અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. પરંતુ એ 25 સેન્ટીમીટરમાં 15 સેન્ટીમીટર કાચમાં છે અને ઓબ્ઝર્વ હવામાંથી થાય છે, એટલે આપણે 15 સેન્ટીમીટરની આભાસી ઊંડાઈ, આભાસી અંતર મેળવી લીધું. એ આવ્યું 10. તો હવે લખાય બંને પ્રતિબિંબ વચ્ચેનું અંતર. બંને પ્રતિબિંબ વચ્ચેનું આભાસી અંતર. અને આ આભાસી અંતર કેટલું થશે? તો એ આભાસી અંતર થશે આ O થી S નું અંતર 10 વત્તા SO માટે HI ડેશ નું અંતર, એટલે એ આવે 10 વત્તા 10. તો બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર આવશે 20 સેન્ટીમીટર. ચલો, ક્લિયર છે? તો અહીંયા બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર આપણને મળશે 20 સેન્ટીમીટર. તો આપણે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ માટેના ક્વેશ્ચન્સ છે. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ ઝડપથી એક નવો ટોપિક શિફ્ટિંગ સાથે મળીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ ઝડપથી કંઈક નવા જ કન્સેપ્ટ સાથે મળીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.